हाँ गुड मॉर्निंग આવી ગયા ને સરસ સરસ राहुल गांधी નો કાર્યક્રમ કયા પ્રકારના કાર્યક્રમ રહેવાના છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે આ કાર્યક્રમ જનનાયક લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા આદરણીય રાહુલજી ગાંધી સરદારની પાવન ભૂમિ પર 2 દિવસ પધારી રહ્યા છે। સમગ્ર ગુજરાતના કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આગેવાનોમાં એક અનેરો ઉત્સાહ અને ઉર્જા જોવા મળી રહી છે। રાહુલજીના 2 દિવસના કાર્યક્રમમાં રાજીવ ગાંધી ભવન ખાતે જ્યાં આપણે સૌ ઊભા છીએ એ રાજીવ ગાંધી ભવન ખાતે સંગઠનના વિવિધ એટલે કે તાલુકા કક્ષાના નગરના પ્રમુખો તેની સાથે રાહુલજી સંવાદ કરવાના છે। રાહુલજી સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો અને પોલિટિકલ અફેર્સ કમિટીના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને સંવાદ કરવાના છે। જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખો સાથે પણ રાહુલજી સંવાદ કરવાના છે। રાહુલજીના સંવાદમાં વન વે કોમ્યુનિકેશન નહીં પણ 2 વે કોમ્યુનિકેશન એટલા માટે કે કાર્યકર્તાના મનમાં શું વાત પડી છે, તાલુકા કક્ષાએ કામ કરતા પ્રમુખના મનમાં કઈ વાત છે, કઈ રીતે વરિષ્ઠ આગેવાનો ઈચ્છી રહ્યા છે આગામી દિવસોની અંદર, આ સમગ્ર બાબતની 7મી માર્ચના આજના દિવસે સમગ્ર ચર્ચા થશે ને એ બેઠકો સંપૂર્ણપણે સંગઠનને કઈ કઈ દિશા નિર્દેશ આપી એ દિશામાં 8મી માર્ચના રોજ રાહુલજી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવાના છે અને આ સંવાદના માધ્યમથી રાહુલજી કાર્યકર્તાઓને મનની વાત શું છે, એના દિલની વાત શું છે એ કાર્યકર્તાઓની વાત સાંભળવાના છે। અને એની સાથે સાથે રાહુલજી એ પણ કહેશે આગામી દિવસોની અંદર ગુજરાતની જનતા માટે કોંગ્રેસ કેટલી મજબૂતાઈથી માધ્યમ બની શકે તેના પણ દિશા નિર્દેશ આપશે। આમ સમગ્ર 2 દિવસના મુલાકાત દરમિયાન કોંગ્રેસના સંગઠનને મજબૂતી આપવા માટે અને આગામી દિવસોની અંદર ગુજરાતની જનતાને મોંઘવારીમાંથી મુક્તિ મળે, બેરોજગારીમાંથી મુક્તિ મળે, ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળે, ખેડૂત અને ખેતીને બચાવી કેમ શકાય એના માટે કેમ કોંગ્રેસ અવાજ બની શકે, આ સમગ્ર બાબતે ગુજરાતના નાગરિકોને કોંગ્રેસના સંગઠનના માધ્યમથી મજબૂતીથી અમે લડી શકીએ તે દિશાનો પણ સંવાદમાં ઉમેરો થવાનો છે। આમ સમગ્ર દિવસે ગાંધી સરદારની પાવન ભૂમિ ઉપર રાહુલજીને સ્વાગત કરવા માટે પણ અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળે છે અને 2 દિવસની આ સતત કાર્યકર્તાઓ સાથેથી લઈને પદાધિકારી જે અમારા જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જેમની જવાબદારી છે પ્રમુખ તરીકે એમની સાથેનો વાર્તાલાપ અને વરિષ્ઠ નેતાઓ સાથેનો સંવાદ એનાથી કોંગ્રેસને એક નવી દિશા નિર્દેશ મળશે અને કોંગ્રેસને સંગઠનને કેમ મજબૂત કરી શકાય તેના માટે રાષ્ટ્રીય નેતૃત્વએ જે નક્કી કર્યું હતું બેલગાવી સંમેલનની અંદર ત્યાંની બેઠકમાં અને એના આધારે એ દિશામાં ગુજરાતને સૌથી પ્રથમ તક આપી એના માટે પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમે ગૌરવ અનુભવીએ છીએ। તેનો વિરોધ કેમ નથી? આ ઉપરાંત ગુજરાતમાં અનેક સમસ્યા છે તેમ છતાં પણ ભાજપની વોટ બેંક ઓછી થતી નથી, ત્રીજો પક્ષ આવે છે તો કોંગ્રેસની વોટ બેંક ઓછી થાય છે, ભાજપની કેમ થતી નથી? આવા 5 મહત્વના પ્રશ્નો કર્યા છે 2027ના વિધાનસભા ઇલેક્શનને લઈને। જુઓ, આખી પોલિટિકલ પ્રોસેસ છે, એમાં જાણકારી માહિતી સૌથી પહેલી જરૂરિયાત છે। માહિતી મળ્યા પછી એના પર વિચાર વિમર્શ પૃથક્કરણ કર્યા પછી સ્ટ્રેટેજી પ્લાનિંગ એનાલિસિસ કરી અને કોંગ્રેસ પાર્ટી એના કાર્યકર્તાઓ દ્વારા મક્કમપણે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને 2027માં હરાવશે। ઓકે, કર્યું કે બીજા રાજ્યોમાં એન્ટી ઇન્કમ્બન્સી પ્રમાણે બધા જ દેશના રાજ્યોમાં મોટે ભાગે ચાહે એ આપે જોયું હોય કે કર્ણાટક હોય કે પશ્ચિમ બંગાળમાં પહેલાં માર્ક્સવાદીની સરકાર હતી, એમાંથી નવી સરકાર આવી અને એવી જ રીતે બીજા રાજ્યોમાં પણ 25-30 વર્ષે એન્ટી ઇન્કમ્બન્સી દ્વારા સરકારો બદલાઈ છે અને આ નેચરલ ફિનોમિના છે અને એ ફિનોમિનાની સાથે કોંગ્રેસનો કાર્યકર કેવી રીતે જોડાઈ જાય અને ગુજરાતની પ્રજાના આશીર્વાદ કેવી રીતે મળે એ બધી ચર્ચાઓ મને લાગે છે આવનારા સમયમાં થશે। અને 8મી 9મીએ તો આપ જાણો છો કે કોંગ્રેસનું મહાઅધિવેશન અમદાવાદમાં મળી રહ્યું છે એટલે આખા દેશના કોંગ્રેસી આગેવાનો, અમારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખારગેજી, અમારા રાહુલજી અને સૌ પધારશે અને આપણા સૌના વતી એમને ગુજરાતમાં આવવા માટે અભિવાદન છે અને સ્વાગત છે। થેન્ક યુ।
ए केंगर विपुल ने बूम पड़ो किस तरह से मान अरे माइक नीचे रखो यार। देखिए, आप देख सकते हैं कि हमारे कार्यकर्ताओं का एक जोश, एक प्यार राहुल गांधी जी के प्रति है। पूरे गुजरात में राहुल गांधी जी के स्वागत और उनकी आने से हमें एक नई ताकत ज़रूर मिलेगी संगठन के हमारे लोगों के साथ बात करने के लिए, और वो भी ग्रास रूट के कार्यकर्ता हमारे, उनसे सीधा संवाद होगा। वक्त के साथ संगठन का बदलाव भी ज़रूरी होता है। हमारे कांग्रेस हाईकमांड और कांग्रेस वर्किंग कमेटी ने ये डिसाइड किया कि हमारे संगठन में वक्त के साथ क्या क्या बदलाव ज़रूरी है, और उसके लिए एक कमेटी भी फॉर्म की गई थी। उस कमेटी ने अपनी रिपोर्ट सबमिट की है, और उस हिसाब से संगठन में नए बदलाव के लिए कार्यकर्ताओं के साथ, पॉलिटिकल अफेयर्स कमेटी के साथ, हमारे जिला कांग्रेस अध्यक्षों के साथ, ब्लॉक कांग्रेस कमेटी के अध्यक्षों के साथ राहुल जी ये 2 दिन के दौरे में संवाद करेंगे। गुजरात में बरसों से भाजपा की सरकार है, लोगों की सुनवाई नहीं हो रही है। जम्मू कश्मीर में अमित शाह जी जाते वो कहते हैं कि यहाँ पे मुसलमानों को ईद और मुहर्रम पे मुफ्त में गैस का सिलेंडर हम देंगे। तो भैया, गुजरात में तो कब से आपकी सरकार है? रामनवमी और जन्माष्टमी पे हिंदुओं को और मुहर्रम और ईद पे मुस्लिम बिरादरों को दे दो ना मुफ्त सिलेंडर। बाहर जुमले देते हैं और गुजरातियों के रियल इश्यू पे भाजपा सरकार ध्यान नहीं देती है। उन बातों को लेके एक पॉजिटिव एजेंडा के साथ महात्मा गांधी जी कांग्रेस अध्यक्ष बने, उसके 100 साल हो रहे हैं। सरदार वल्लभ भाई पटेल के बर्थ एनिवर्सरी, जन्म शताब्दी के 150 साल 2025 में हो रहे हैं। इसलिए गुजरात की भूमि, अहम भूमि पे कांग्रेस पार्टी हमारे उन 2 महान नेताओं के बताए हुए रास्तों पे एक पॉजिटिव एजेंडा के साथ गुजरात में हम काम करेंगे। बापू, जिस तरीके से ये मीटिंग होने वाली है उसके बराबर